શબ્દ અને કલા ઉપર અબાલ વૃદ્ધ સૌનો અધિકાર છે, પરંતુ એની વિશિષ્ટ અભિવ્યક્તિ કોઈક જ કરી શકે છે. અને એ સંવેદના ઉર્મિઓનો શબ્દમાં ઝબકાર આજરોજ એક વિશિષ્ટ કાવ્ય સંગ્રહ રૂપે નારાયણ વિદ્યાવિહાર ભરૂચની બાળ કવિયત્રીઓએ શાળાને ગૌરવ રૂપે ભેટ ધર્યો, અને એમાંય શિક્ષક દિન, તેથી તેનું મૂલ્ય વધુ વધ્યું. શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર એક કલા કસબી છે. તેમની પારખું નજરમાં અંગ્રેજી માધ્યમની 2 વિદ્યાર્થીનીઓ જે કાવ્યો લખતી હતી તેમના શબ્દ વૈવિધ્યને તેમણે હીર રૂપે પારખ્યું. જે કલમ અને શબ્દને તાકાત રૂપે નિહાળી ધોરણ 8ની આ વિદ્યાર્થીનીઓ ભવ્ય અને અંજલિના કાવ્યોને પુસ્તક રૂપે પ્રગટ કરવા માટે પછી તેમણે પ્રયત્ન કર્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી, જેના પરિણામે આજના શિક્ષક દિને આ વિદ્યાર્થીઓના નામે ચાઇલ્ડહુડ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો, જે ખુશી અને આનંદનો પ્રસંગ શાળા માટે બની રહ્યો છે. શાળાએ એક ઉભરતી અને શબ્દ અને તેની શક્તિને એક નવી પાંખ આપવાનું કાર્ય કર્યું, જે કદાચ આવનાર સમયમાં એક સારા કવિ તરીકે સાહિત્ય જગતને અજવાળશે. ચાઇલ્ડહુડ આ કાવ્ય સંગ્રહનું બંને દીકરીઓના માતા પિતાની હાજરીમાં અને ભરૂચના જાણીતા વિદ્વત સાહિત્યકાર ડોક્ટર મિનળ દવે દ્વારા વિમોચન થયું અને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. શાળા પરિવાર દ્વારા સિદ્ધિ માટે આનંદ અને ગૌરવ પ્રગટ કરવા સાથે સાથે ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. Standing over here because today I have launched my first collection of poems. So first I would like to thank my all teachers and our honorable principal sir Dr. Manish Thakur and Anjali Ji Dave ma'am for their support that they helped us to launch our book. So I am very happy for this today. थैंक यू सभी टीचर और विद्यालय को. मुझे आज प्राउड फील हो रहा है कि आज बच्चे मेरे एक कदम आगे आके कुछ अच्छा पोएम लिखे हैं, उनका बुक लॉन्च हुआ है, उसमें बहुत अच्छा फील हो रहा है मुझे. थैंक यू इन विद्यालय और इन सभी टीचर को.